સૌથી પહેલી કાર તમે કઈ ખરીદી હતી? મને મારા દાદાએ આપી હતી. 1928ની ઓસ્ટિન 7 હતી. એ ઓસ્ટિન 7 ગાડી મેં એક એંગ્લો ઇન્ડિયન લેડીને જોતો હતો, જે એના છોકરાને એ સ્કૂલે મૂકવા માટે એ જતી હતી. તો મેં કહેલું કે મને જોઈએ છે. તો જ્યારે 18 વર્ષની બર્થડે હતી એ દિવસે મારા દાદાએ મને એ ગાડી ગિફ્ટ આપી. સો તમને કારનો શોખ પહેલાંથી જ હતો કે ધીમે ધીમે ડેવલપ કર્યો તમે? કારનો શોખ પહેલેથી હતો, કારણ કે ઘરમાં જેટલી બધી ગાડીઓ હતી અને બધી જૂની જૂની ગાડીઓ, એટલે એ જોવાની મજા આવતી. મજા આવતી હતી, સાચી વાત છે. સો તમારી પાસે અત્યારે કેટલી ટોટલ કાર છે? મારી પાસે 70 ઉપર ગાડીઓ છે અત્યાર સુધી. બધી જ વિન્ટેજ? બધી વિન્ટેજ અને ક્લાસિકમાં. વાવ. સો મુંબઈમાં જ્યાં જગ્યા ખૂબ ઓછી છે, લોકોને એવું લાગે છે, સો તમે આ બધી કારનું પાર્કિંગ અને એનું મેનેજમેન્ટ કેવી રીતે કરો છો? કાર પાર્કિંગ અત્યારે તો અમે શું છે કે પબ્લિક કાર પાર્કિંગમાં કરીએ છીએ. અમે ગવર્મેન્ટને રિક્વેસ્ટ કરી છે કે ભાઈ અમને એક જગ્યા આપો મ્યુઝિયમ માટે. તમે જુઓ છો કેટલી ગર્દી છે, કેટલું એન્થુઝિયાસ્ટ છે. તો મ્યુઝિયમ હોય તો કેટલું બધું થાય. ને આપણી પાસે જે ગાડીઓ છે મહારાજાઓની, એ બધી ડિસ્પ્લે થાય. રાઈટ. સો તમારી પાસે સૌથી મોંઘી કાર કઈ છે અને સૌથી ચીપેસ્ટ કમ્પેરેટિવલી કઈ છે? સી આમાં મોંઘી અને ચીપેસ્ટ, સસ્તી આપણે જે કહીએ એવું કંઈ જ નથી. ગાડી એ ગાડી છે, એ બધા છોકરાઓની જેમ છે. બધી જ ગાડીઓ વાલી છે. બરાબર. તમને આ જે વિન્ટેજ કાર છે, બધા ખૂબ મોટા અને ખર્ચાળ શોખ છે. સો આ શોખ પોષવામાં તમને કોઈ પ્રોબ્લેમ આવે એવું નથી લાગતું કે અઘરું છે થોડું? ભગવાનની દયા છે, અને આ એટલો મોંઘો શોખ નથી જે બધાના મનમાં છે. આ ઉલટું ઓછામાં ઓછું શોખ છે. આજે ઓડી લ્યો કે મર્સિડીઝ જો ચાલી સર્વિસમાં જાય તો 1,00,000 સવા લાખનું બિલ કરે છે. આ ગાડીઓ અમારી એમાં 5,000 બી બિલિંગ નથી કરતી. ઓહ, સો આ લો મેન્ટેનન્સ છે. વેરી લો મેન્ટેનન્સ, અને કોઈ કોસ્ટલી નથી. ઓકે. સો અગર આજકાલના જનરેશન છે એ પણ એસ્થેટિક્સ અને વિન્ટેજ કારની ફેન છે, સો એમને કાર લેવી હોય તો કોઈ ચાન્સીસ ખરા? ચાન્સીસ તો ખરા, પણ આજકાલના જનરેશનના એ લોકોને લેમ્બોર્ગિની ને ફરારી ને એવું બધું જોઈએ છે. તો જે જૂના છે બધા અમારી એજવાળા, એ બધાને આ જ પ્રેફરન્સ છે. ઓકે. સો આજકાલ રોડ અકસ્માત બહુ થઈ રહ્યા છે. આજકાલના જે યુવાનો છે એ ખૂબ જલ્દી ઝડપમાં ડ્રાઈવ કરે છે, અને બેદરકારીના લીધે. એની માટે તમે કોઈ એમને મેસેજ આપવા માગશો? મેસેજ એ જ આપવા માગું છું કે આસ્તે ચલાવો. આ રોડ સેફટી બંધ છે અમારે માટે. તો અમે WIમાં રોજ રોડ સેફટી ડે છે. અમે રોજના લેક્ચર આપીએ છીએ. આજ દિવસ સુધી, એટલે દર વર્ષે અમે 40,000 ટ્રક ડ્રાઈવર ટ્રેન કરીએ છીએ, અને 1,00,000 બીજા ડ્રાઈવરોને અમે ટ્રેન કરીએ છીએ. ઓકે. સો આપને એવું લાગે છે કે જે પહેલાંના જમાનાની કાર્સ હતી એ ખૂબ સુંદર હતી, આપણે જોઈ શકીએ છીએ, એકદમ એસ્થેટિક કાર્સ હતી, તમને રસ્તા પર જાય તો જોવી ગમે. આજકાલની જે કાર્સ છે એ એસ્થેટિક નથી, બહુ જ મશીનવાળી વાઇબ્સ આપે છે તમને. તો હવે આપણે સુંદરતા ખોઈ બેસ્યા છીએ? આપણે એકદમ ખોઈ બેઠા છીએ. હું તમને ચેલેન્જ આપું છું કે કોઈ સુંદર છોકરી બી જતી હશે, એને કોઈ જુએ નહીં, પણ ગાડીને પહેલાં જોશે. સાચી વાત છે. સો ઇલેક્ટ્રિક કાર્સ અને વિન્ટેજ કાર, તમને એવું લાગે છે કે બે કારમાંથી તમે કોઈ એકનું કલેક્શન કરવાનું હોય તો તમે શેને સપોર્ટ કરશો? હું તો આને જ સપોર્ટ કરીશ. નો ડાઉટ ઇલેક્ટ્રિક કાર્સ અત્યારે ઇન્ડિયામાં ને બધે ઠેકાણે જરૂર છે, પણ આ ગાડીઓ અમે બહુ ઓછી વાપરીએ છીએ, અને અમારી ગાડીઓ પોલ્યુશન નથી કરતી. અત્યારે આપણે જે ટ્રાન્સપોર્ટ કમિશનર આવેલા મહારાષ્ટ્ર સ્ટેટના, એને મેં ચેલેન્જ આપી છે. મેં તો તમે કોઈ બી ગાડી સાહેબ કહો ને PUC મશીન લગાડો, મારી ગાડીઓ સ્મોક નથી કરતી. ને હવે એકાદ બે ગાડીઓ હતી, અમે એ લોકોને એમાં ના પાડી કે તમે નહીં આવો. ઓકે. એટલે અમે એન્કરેજ જ નથી કરતા. સરસ. તો આ ગાડી સુંદર હોવાની સાથે સાથે એસ્થેટિક પણ છે અને પોલ્યુશન ફ્રી પણ છે, જે આપણા અર્થને પણ બચાવે છે. મુંબઈના આટલા પોલ્યુશનમાં આટલી સુંદર કાર જો તમારી બાજુમાંથી જાય, જેમ સરે કહ્યું કે કાર જશે અને સુંદર છોકરી જશે, તો લોકો કારને જોશે, છોકરીને નહીં જોવે. સો થેન્ક યુ સો મચ સર.